જય ગૌ માતા મિત્રો, ઝાઝા દિવસ થઈ ગયા આપણે ગૌશાળાની કોઈ વિડીયો નહોતો બનાવ્યો હમણાં. તો આજે પાછું એમ થયું કે ચાલો આજે બનાવી નાખવી. અને આજે અમારા સેવકો બધા જો અત્યારે પાછા કામે લાગ્યા, કેમ કે આ તો રોજનું કામ હોય અમારે. આજે પાછું નવું એક વાડો બનાવતા હતા, એનું થોડુંક પતરા જેવું નાખવાનું હતું ને, એનું ફિટિંગ આવતું હતું. તો એમાં અમારે ઘનશ્યામભાઈ, મગનભાઈ અને કુરજીભાઈ એ બધા લાગી ગયા છે. આ વાડો અત્યારે આ બધા છે ને, આ બધા વાડા બનાવ્યા છે અમે. તો અત્યારે આ છે ને અત્યારે મહેનત કરે છે. તો કેવી આ પતરા બે નાખ્યા આડા. અહીંયા નાની વાસળિયું છે ને એને અમારે રાખવાની દિવસે. આમાં મોટી ગાયો આવશે. આ મોટો વાડો, એમાં બધી મોટી ગાયો. પછી આમાં જે દૂધણી ગાયો છે કે એવું હોય એને આમાં રાખવાની છે. હવે 4 વાડા બનાવ્યા છે, 5 વાડા. આ રીતે જો બધી વ્યવસ્થા હોય અમારી, અને આ રીતે અમારી સેવા ચાલુ હોય. ને આજે ઘણા ખરા બહેનો પણ આવ્યા છે અમારી આ ગૌશાળા. જો અત્યારે બધી ગૌ માતાને અમે અંદર લઈ લીધા છે, કેમ કે આજે ઉનાળાનો તડકો છે એટલે એના હિસાબે આજે અમે વહેલી લઈ લેવી છે ને. અત્યારે આ બધા આમ જો અમારે ઘણા ખરા બહેનો પણ અત્યારે ગૌશાળા આવેલા છે, દેખાય છે. બધા બહેનો આજે સેવામાં છે. અને આજ કંઈક યુપી બિહાર વાળાનું કંઈક આજે છે તહેવાર. એટલે જો આગળ તમે જોવો ને તો આ તહેવારમાં બધા અત્યારે અહીંયા નાહવા આવ્યા છે. આ બધા નેર જાય છે ને, નેરે બધા નાય છે. કંઈક માતાજીનો એનો તહેવાર છે. આજે અહીંયા ગૌશાળા એમ લાગે કે બહુ બધું પબ્લિક છે, એટલું માણસો દેખાય છે. આ બહેનો પણ અત્યારે સેવામાં છે. અત્યારે બાપુ પણ અત્યારે લાગી ગયા છે સેવા કરવા, એ પણ ઉભા છે આરે આય. અને ગાઉ દોવાનું પણ ચાલુ જ છે અહીંયા. એટલે ગાઉ પણ દોવાતી જાય છે, સેવા પણ સાતી જાય છે, મહેનત પૂરી કરે છે. આ કામ પોતે ને અમારે બાંધવાનું, એટલે ઓલપા ગમાયનું છે, ગમાયણ સાફ કરવાની છે. ખાલી કરીને બધી ગમાયનું સફાઈ કરવાની છે, એટલે પાછી નવી નીણ નખાઈ જાય ને એના માટે. અત્યારે આ બધી પતરા બંધાય છે, વાડો બન્યા છે. પડી ગયા હતા ને એટલે આજથી નવેસરથી પાછા નવા પતરા નાખે છે. થોડાક દી પહેલા અમારે જો આ પાણીની કુંડી અહીંયા દાતામાં તરફથી આવેલી છે. 2 કુંડી આવેલી છે. શું કહો છો? આ પેશર અમારા ઘનાભાઈ પતરાનું જોઈતું હતું, પણ એકલા નો થયું એટલે અમારે 3 જણા લાગી ગયા છે અહીંયા. હા, અહીંયા 3 જણા લાગી ગયા. જો હવે બેન પણ જો અત્યારે અહીંયા સેવામાં છે. વાસળીઓને અત્યારે શું હોય, પેટ ભરાવાનું હોય, દવરાવાની હોય, એવું હોય એટલે એ બેન પણ અત્યારે મહેનત કરે છે. અહીંયા સેવા સારી આપે છે. બાપુ પણ અત્યારે ગાયો પાસે અત્યારે બધી ગાયોને હાથ ફેરવે છે. બધા ગાયો માતા અત્યારે અમારે ઊભા છે અહીંયા. તો મિત્ર, આવી અમારી રોજની સેવા અહીંયા ચાલુ જ હોય છે. ને રોજે જો કાંઈક ને કાંઈક પકડી જ લેવાનું, કોઈ પૂછવાનું કોઈ નહીં આવતું. અહીંયા જાતે સેવા કર્યા કરવાની, જે ઓલું મળે કરવા જ મળવાનું. બસ એક જ કાર્ય, આવીને સેવા કરવા લાગી જવાનું. 4 વાગ્યા આવી જાય છે, સાંજે 7:30 થી 8 વાગ્યા લગી રહી છીએ અમે. આ સેવા અમારી રોજની ચાલુ છે. અને અમે ઓલરેડી 4 જણા તો અહીંયા સેવામાં હોય જ રોજે. અમે આ 4 જણા રોજે હોય. તો મિત્રો ચાલો પાછા સેવામાં લાગી જાય. જય ગૌ માતા. તમે પણ પધારજો મિત્રો ગૌશાળા. નો જડે અમારી રાધે રાધે ગૌશાળા તો કોમેન્ટ કરજો, અને અમે તમને લોકેશન આપશું. તો અમારે રાધે રાધે ગૌશાળામાં જરૂરથી મુલાકાત લેજો. અને હા, એક ખાસ મિત્રો, તમારા નાના બાળકો હોય ને લઈને આવજો. અહીંયા બહુ મજા આવે એવી જગ્યા છે. આ ઘણા ખરા બાળકો અહીંયા આવે છે બધા લઈને, અને બહુ મસ્તી મજા કરે છે. એટલે આવજો, બાળકોને ખાસ લઈને એકવાર આવજો, અને ગૌ માતાના દર્શન પણ કરાવજો મિત્રો. તો ચાલો મિત્રો, જય ગૌ માતા, જય ગૌ માતા.